આપણા નખ ઉપર જ રહે તે તરફ આપણે ધ્યાન રાખવાનું છે. હવે ધ્યાનનો બીજો પ્રકાર તરફ આપણે જોઈએ, નિર્ગુણ ધ્યાન. સગુણના 3 પ્રકાર છે, પાદસ્થ, રૂપસ્થ અને નખાગ્ર. હવે બીજો ધ્યાનનો પ્રકાર છે નિર્ગુણ ધ્યાન. નિર્ગુણ ધ્યાનનો અર્થ જે ધ્યાનનો વિષય નિર્ગુણાતીત પરબ્રહ્મ હોય તેને આપણે નિર્ગુણ ધ્યાન કહીએ. હવે નિર્ગુણ ધ્યાનના 4 પ્રકાર છે, તમારે એટલું જ યાદ રાખવાનું. ધ્યાનના કેટલા પ્રકાર? 2. કયા કયા? સગુણ અને નિર્ગુણ. સગુણ ધ્યાનના પ્રકાર કેટલા? તો 3. નિર્ગુણ ધ્યાનના પ્રકાર કેટલા? તો 4. ઓકે. તો નિર્ગુણ ધ્યાનનો પહેલો પ્રકાર છે નાસાગ્ર. નાસાગ્ર એટલે નાક. નાસાગ્ર એટલે નાક. એટલે આપણે નાકના ટેરવાનો અગ્રભાગ ઉપર આપણે દ્રષ્ટિ રાખીને જે ધ્યાન કરીએ તેને નાસાગ્ર ધ્યાન કહેવાય. પછી ભ્રુકુટી મધ્ય ધ્યાન, ભૂમધ્ય ધ્યાન પણ કહેવામાં આવે છે. બંને આંખની ભ્રમરો વચ્ચે જે દ્રષ્ટિને કેન્દ્રિત કરવામાં આવે, ધ્યાન રાખવામાં આવે તેને ભ્રુકુટી મધ્ય ધ્યાન કહેવાય. પછી મંત્ર જાપ ધ્યાન. આપણે આંખ બંધ રાખીને આપણને દાખલા તરીકે કોઈ પણ મંત્ર આવડતો હોય, ગાયત્રી મંત્ર આવડતો હોય કે કંઈ આપણે ઓમ નમો શિવાય બોલીએ, આપણે મનથી શ્વાસ પણ લેતા જઈએ અને મંત્રનું ઉચ્ચારણ પણ આપણે કરતા જઈએ, તેને મંત્ર જાપ ધ્યાન કહેવાય. પછી શ્વાસ પ્રશ્વાસ ધ્યાન. શ્વાસ પ્રશ્વાસ એટલે કે આવતા શ્વાસ લઈએ ત્યારે પણ આપણે મંત્ર બોલીએ. પ્રશ્વાસ એટલે શ્વાસ બહાર કાઢીએ, રેચક કરીએ ત્યારે પણ અને પૂરક કરીએ ત્યારે પણ આપણું ધ્યાન આપણા શ્વાસ ઉપર રહે, તેને આપણે શ્વાસ પ્રશ્વાસ ધ્યાન કહી શકીએ છીએ. એટલે એના 4 પ્રકારમાં આપણે જોઈ લીધા. નાસાગ્ર એટલે કે નાક, નાકના અગ્રભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ભ્રુકુટી મધ્ય કે ભૂમધ્ય ધ્યાન એટલે આપણે 2 ભ્રમરોની વચ્ચે આપણે ધ્યાનને દ્રષ્ટિગોચર કરીએ. મંત્ર જાપ ધ્યાન એટલે આવતા જતા શ્વાસને આપણે જે શ્વાસ લઈએ અને છોડીએ એની સાથે સાથે મંત્રનું પણ મનથી ઉચ્ચારણ કરીએ તેને મંત્ર જાપ ધ્યાન કહેવાય. શ્વાસ પ્રશ્વાસ ધ્યાન એટલે કે આવતા જતા શ્વાસ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો તેને શ્વાસ પ્રશ્વાસ ધ્યાન કહીએ છીએ. હવે જે ધ્યાનમાં પરિપક્વતા એટલે ધ્યાન પરિપક્વતા એટલે પાક્કું, આપ નિપુણ થઈ જઈએ, આપણે પરિપક્વતા આવી જાય તો સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી સરળ બને છે. ધ્યાન દ્વારા સાધકે ચિત્તની ધ્યાનમાં પરિપક્વતા એટલે કે નિપુણતા આવી જાય એટલે કે સમાધિની અવસ્થા આપણે સમાધિ મેળવીએ તો સરળ બની જાય. ધ્યાન દ્વારા સાધકે ચિત્તની નિર્વિચાર એટલે કે વિચારરહિત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જ્યારે ધ્યાતા એટલે કે ધ્યાન કરવું આપણે નો લોક થઈ જાય, આપણે કઈ વસ્તુનું ધ્યાન કરતા એ પણ આપણે ભાન ભૂલી જઈએ, એનું પણ આપણને ધ્યાન ન રહે. આપણું ફક્ત ને ફક્ત આપણે એનો હેતુ તરફ આપણે ક્યાં જવાનું છે એ તરફ આપણે આપણા ધ્યેયને લઈ જઈએ ત્યારે ધ્યાન થઈ જાય કહેવાય. ધ્યાનને કેન્દ્રમાં રાખી થતી સાધનાને યોગ સાધના કહેવાય અને ધ્યાન યોગના નામે પણ ઓળખાય છે. બરાબર, ધ્યાન યોગ. હવે ભગવદ્ ગીતામાં એમ કહેવામાં આવ્યું છે અને ધ્યાન આપણે ક્યાં કરી શકીએ, કેવી રીતે કરી શકીએ, કેવી રીતે બેસીને કરી શકીએ એની એ જ સમજીએ. ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં દર્શાવવામાં આવેલું છે કે ધ્યાનમાં કેવી રીતે બેસવું, કઈ રીતે બેસવું એની સમજ આપેલી છે. સૌથી પહેલા તો આપણે ચિત્તને સ્થિર, આપણે ધ્યાનમાં બેસવું હોય તો આપણા મનને સ્થિર કરવું પડે, ચિત્તને સ્થિર કરવું પડે. સ્થિર કરીને ઇન્દ્રિયોને વિષયમાંથી મુક્ત કરી. ઇન્દ્રિયો એટલે આપણી આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ બધી ઇન્દ્રિયો એને આપણે કાબૂમાં રાખવી પડે. જો આપણા કાબૂમાં ન રહે તો આપણે ધ્યાન રાખી શકીએ નહીં. એટલે કે ઇન્દ્રિયોને વિષયમાંથી મુક્ત કરી યોગી એકાંતમાં રહી એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારનો અવાજ આવતો ન હોય, વાતાવરણ શાંત હોય તો ત્યાં આપણે પરમાત્માની સાથે, આપણે બધા કોના બાળકો કહેવાઈએ, આપણે પરમાત્માના સંતાનો. દરેકના શરીરમાં આત્મા રહેલો, આત્મા શરીરમાંથી નીકળી જાય તો શરીરનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલે આપણે પરમાત્માની સાથે જોડાવાનો પ્રયત્ન કરવાનો છે. આત્મા પરમાત્માની સાથે જ આપણે યોગનો અર્થ જેવો છે, આત્મા અને પરમાત્માનું મિલન એટલે યોગ. એટલે કે આપણે પરમાત્મા સાથે જોડાવાનો પ્રયત્ન કરવાનો
કરવાનો છે. બીજું, પવિત્ર સ્થાનમાં બેસીને આપણે ગમે ત્યાં ધ્યાન કરી શકાય નહીં. દાખલા તરીકે આપણા ઘરમાં મંદિરનો રૂમ હોય તો આપણે મંદિરના રૂમમાં બેસીને જ આપણે ધ્યાન કરી શકીએ. પવિત્ર જગ્યા હોય ત્યાં જ આપણે બેસીને ધ્યાન આપણે ગમે તે જગ્યાએ ધ્યાન કરવા બેસી શકાય નહીં. પવિત્ર સ્થાનમાં બેસી મન શાંત કરી આપણે જ્યારે ધ્યાન કરવાનું હોય ને ત્યારે આપણું મન આપણું શાંત હોવું જોઈએ. બીજું, શુદ્ધ હવાની અવર જવર. આપણે એસી ચાલુ કરીને પંખો ચાલુ કરીને આપણે ધ્યાન કરી શકાય નહીં. હવાની અવર જવર એટલે કે કુદરતી હવા તમારા બારી ગાડામાં આપણે ખુલ્લા રાખી શકીએ. હવાની અવર જવર થતી હોય અને આસનતાથી તેના પર બેસીને આપણે મનને સ્થિર કરીને આત્મશુદ્ધિ માટે પોતાના આત્માને શુદ્ધ કરવા માટે આપણે ધ્યાન ધરવું. સતત ધ્યાન કરી શકાતું નથી, પરંતુ સહજ રીતે થાય છે. મારી મંજૂરીને કંઈ પણ ન શીખાય. આપણે જે કંઈ શીખવું હોય તો કર્યું તો આપણે મનને કાબૂમાં રાખો. આપણને ઈચ્છા થાય કે મારે પ્રભુનું સ્મરણ કરવું છે. પ્રભુ મને રોજ ઉઠાડે છે અને રોજ ઊંઘાડે છે. બરાબર, પ્રભુ છે તો હું છું. આપણા મનમાં એવો ભાવ આવે અને આપણને જે ઈચ્છા થાય કે મારે ધ્યાન પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, એ જ સાચું. નિયમિત ધ્યાનનો અભ્યાસથી વૈરાગ્ય તથા ઈશ્વર ભક્તિ દ્વારા સતત મનની ચંચળતા દૂર કરી શકે છે. નિયમિત ધ્યાનના અભ્યાસથી વૈરાગ્ય, આપણે વૈરાગ્યથી સદભાવ બની જવાનું નથી. આપણે સંસારમાં રહેવાનું છે, તેની સાથે આપણે ભણવાનું પણ છે, શીખવાનું પણ છે, બે પૈસા કમાઈએ એ માટેનો પ્રયત્ન પણ કરવાનો છે. બરાબર, એટલે કે સંસારમાં રહેવાનું અને સંસારના બધા કાર્યો કરવાનું. વૈરાગ્ય એટલે કે બાવા બની જવાનો એવો અર્થ નથી. ઈશ્વર ભક્તિ દ્વારા આપણે પ્રભુને પણ આપણે રોજ સવાર સાંજ યાદ કરવા, આપણે ઉઠીએ ત્યારે પણ અને રાત્રે ઊંઘીએ ત્યારે પણ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. હવે એના ફાયદા: ઓમકારનું ઉચ્ચારણ કરવાથી મંત્ર, જાપ, ધ્યાન, શ્વાસોશ્વાસની ક્રિયા સક્ષમ બને છે. રોજ દરેક વિદ્યાર્થી સવારે ધ્યાન કરીએ ત્યારે 3 વાર ઓમકારનું ઉચ્ચારણ, ઊંડા શ્વાસ લેવાના અને ઓમનું ઉચ્ચારણ કરવાનું. બરાબર, એવા તમારે 3 વાર રોજ ઓમકારનું ઉચ્ચારણ કરો કે જેથી તમારી શ્વાસોશ્વાસની શક્તિ પણ વધે અને આપણામાં એકાગ્રતા પણ વધશે. બહુ ખૂબ જરૂરી છે. અત્યારે મિત્રો ટૂંક સમયમાં આપણે 21 જૂન એટલે કે આવતા રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે જે આ વર્ષે પણ આપણે ઉજવતો, પરંતુ કોરોના કાળ ચાલે તો સમય આપણે ભેગા થવાના નથી. પરંતુ તે દિવસે તમને જેટલા આસનો આવડે, પ્રાણાયામ આવડે, એ તમારે કરવાના પ્રયત્ન કરવા જોઈએ. બીજું, ધ્યાન કરવાથી તમારું લોહીનું પરિભ્રમણ બરાબર થાય. બરાબર, માથાના ભાગે પણ લોહીની જરૂર છે, પગના તળિયાના ભાગે પણ, એટલે લોહીનું પરિભ્રમણ થાય. તમે નિયમિત ધ્યાન કરો, તમારી પાચન શક્તિ પણ સારી થાય, પાચન પણ સારું થાય, જ્ઞાન તંતુની કાર્યક્ષમતામાં સુધારો થાય, તમારું મગજ, બરાબર, ચેતાતંત્ર અને તમારા બધા જ તંત્રો, ચેતાતંત્ર, હૃદયભિસરણ તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, બધા તંત્રો એની કાર્યક્ષમતા, એની કેપેસિટી વધે. કાર્યક્ષમતા એટલે એની કેપેસિટીમાં વધારો થાય. બીજું, નકારાત્મક વિચારો દૂર થાય. ખૂબ અગત્યનું છે. આપણામાં જે મને આવડતું નથી, મને કંઈ આવડતું નથી, હું કંઈ શીખી શકતો નથી, એ બધું ઓછું થાય. આપણામાં હકારાત્મક વિચારો, આપણે કંઈક નવું કરવા માટેની શક્તિ મળે. નિમ્ન માનસિક અવસ્થા દૂર કરી શકાય. બરાબર, આપણી મનની સ્થિતિ પણ સારી થાય. ધ્યાનથી શ્વાસોશ્વાસની ક્રિયા સરળ બને. બરાબર, આપણી ડાબી બાજુની ઈડા નાડી, જમણી બાજુની પીગળા નાડી, એટલે આપણી શ્વાસોશ્વાસની જે ક્રિયા પણ સરળ થાય. એના કારણે અસ્થમા, બરાબર, દમ, વાયામી, પેલી ગુટકાપણ, એટલે આપણે ભૂલી જવું. આપણે રોજનું ધ્યાન કરીએ તો આપણે જે કંઈ વાંચીએ, મનન કરીએ, ચિંતિત કાયમ માટે આપણામાં યાદ રહીએ. એ બધું થાય એટલે રોજ ધ્યાન કરવું જરૂરી. બીજું, મનમાં અકારણ પ્રસન્નતા, મુખ પર સ્મિત, હંમેશા હાસ્ય રહે આપણા મન ઉપર. સ્વભાવની સૌમ્યતા, આપણો સ્વભાવ પણ બધાને ગમે, લોકોમાં પણ આપણું માન જળવાઈ રહે, શારીરિક રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય તથા નવા રોગોને આવતા રોકે. આપણે તો રોગોની ઇન્વિટેશન કરીએ, આમંત્રણ આપીએ. બરાબર, એટલે આપણે દરેક બાબતની કાળજી રાખવાની છે. અત્યારે કોરોના કાળ ચાલે તો તમને ખબર, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો ભીડભાડવાળા વિસ્તારમાં જવું નહીં, મોઢે માસ્ક બાંધવું જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, ઘરે આવીએ ત્યારે આપણા કપડાં પણ બદલવા જોઈએ, વગેરે વગેરે. બીજું, યાદશક્તિ તથા એકાગ્રતા વધે, મન પર નિયંત્રણ આવે છે. બરાબર, યાદશક્તિ તથા એકાગ્રતા વધે એટલે તમારા માટે તો ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી યાદશક્તિ, સ્મરણ શક્તિ, એકાગ્રતા વધારવી હોય તો તમારે ધ્યાન રોજે રોજ કરવું ખૂબ જરૂરી. અભ્યાસની નિડર બને. દરના પરીક્ષામાં 3 કલાકમાં તમારે પેપર ગમે જેવું અઘરાવે તો તમારામાં એક પ્રકારની સ્થિરતા રહે, તમે ડરી ન જાઓ અને ડર મનોબળ વાળો
બને છે. એટલે તમે રોજ ધ્યાન કરશો તમે અભ્યાસમાં પણ એટલા જ પાવરફુલ બનશો. સાધક આધ્યાત્મિક માર્ગમાં, આધ્યાત્મિક માર્ગ એટલે માર્ગ એટલે રસ્તો, બરાબર. આધ્યાત્મિક એટલે પ્રભુના માર્ગમાં આપણે આગળ વધવું હોય તો આપણે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક માર્ગ એટલે પ્રભુનો માર્ગ. કેવી રીતે? રસ્તા સારા હોય, રસ્તા સારા હોય તો આપણે ઝડપથી વાહન દ્વારા પસાર થઈ શકીએ. જો આપણે રોજે રોજ ધ્યાન કરીએ તો પ્રભુ સુધી આપણે પહોંચવું હોય તો ત્યાં પણ આપણે સરળતાથી પહોંચી શકીએ તથા ઈશ્વર પ્રાપ્તિના દ્વારે આવીને ઉભો રહે છે. જો આપણે જન્મ લીધો છે એટલે આપણું મૃત્યુ નિશ્ચિત ક્યારે આવે કોઈને ખબર નથી, પરંતુ આપણા સારા કાર્યો હશે, સારા કર્મો હશે તો પ્રભુના શરણમાં આપણે સારી રીતે અને એને યોગ્ય સ્થાન આપણને પરમાત્મા સુધી અથવા આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીશું, બરાબર. એટલે સંસારની સાથે સાથે સારા કાર્ય કરવાના પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. આમ ધ્યાનથી સુખ, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. જીવન શું છે? જીવન આપણે ખાઈ પીને જલસા કરવાના, આનંદ પ્રમોદ કરવાનું નથી, એની સાથે પ્રભુનું સ્મરણ પણ કરવાનું છે, ભણવાનું પણ છે, આપણા મા બાપને આપણે મદદરૂપ પણ થવાનું છે, સમાજના બધા જ વર્ગના લોકો સાથે હળીમળીને રહેવાનું છે, બરાબર. જીવન પછી પશુ પક્ષી જેવું આપણે જીવન જીવી જવાનું નથી. હવે પશુઓ પણ ચરે છે ને ખાય છે ને જીવી જાય છે. આપણે પશુ નથી. આપણને ભગવાને આપણામાં બુદ્ધિ આપે છે એટલે તેનો આપણે સદુપયોગ અને સારા કાર્ય માટે ઉપયોગ કરવો જોઈએ. એ માટે પણ ધ્યાન કરવું જરૂરી છે. તે જાણી તથા માણી શકાય છે. આપણે જેટલું પ્રભુ તરફ જઈએ અને ધ્યાન, ધારણા વગેરે કરીએ તો આપણે સારું પ્રાપ્ત કરી શકીએ. હવે આપણે ધારણા પછી ધ્યાન પછી સમાધિ. અંતરંગ યોગનું છેલ્લું અંગ સમાધિ અને અષ્ટાંગ યોગનું પણ છેલ્લું. અષ્ટાંગ યોગનું 8મું અંગ, અંતરંગ યોગનું 3જું અંગ, બરાબર. સમાધિ મહર્ષિ પદ્ધતિ યોગ દર્શનમાં સમાધિ એ અંતિમ અને 8મું સોપાન છે. અંતરંગ યોગનું 3જું સોપાન છે. તમારે એ યાદ રાખવાનું. અષ્ટાંગ યોગનું 8મું અને અંતરંગ યોગનું 3જું. ધારણા, ધ્યાન અને સમાધિનો વિષય એક જ છે. એટલે કે ત્રણેય બાબતમાં ધ્યાન જ કેન્દ્રિત છે, ધ્યાન કરવાનું છે. સમાધિ વસ્તુ એવી છે કે તમે કોનું ધ્યાન કરો છો એ પણ ભાન ભૂલી જાય. ધ્યાનનું પણ તમારે ધ્યેયનું પણ લક્ષ્ય છૂટી જાય, બરાબર. અને એ તરફ તમે આગળ વધો તેને સમાધિ કહેવાય. પણ તેમાં વિષય સાથેની એકાગ્રતાની માત્રા વધી જાય છે જ્યારે ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર અને ધ્યાન બંને ધ્યેયમાં વિલીન થઈ જાય, એક થઈ જાય ત્યારે સમાધિની સિદ્ધિ સમાધિ સિદ્ધ થાય, પ્રાપ્ત થાય. સમાધિમાં ફક્ત ધ્યેયની અનુભૂતિ થાય. આપણે ક્યાં જવાનું હતું અને આપણે ક્યાં પહોંચ્યા છે એની આપણે એક પ્રકારની અનુભૂતિ થાય. અથવા સતત ધ્યાન કરવાથી કન્ટિન્યુ એક દિવસ આપણે ધ્યાન કરો તો કશું પ્રાપ્ત ન થાય. કન્ટિન્યુ રોજે રોજ ધ્યાન કરવાથી તેમાં પારંગતતા આવે, નિપુણ થાય, બરાબર. પારંગત એટલે નિપુણ. આપણે રોજે રોજ અભ્યાસ કરીએ તો આપણા અભ્યાસનો ગ્રાફ પણ ઉપર વધે, પારંગતતા આવે અને તેના પરિણામ રૂપે સમાધિ પ્રગટ થાય. અર્થાત આપોઆપ સમાધિમાં સરી જવાય છે. હવે સમાધિની બધી વ્યાખ્યાઓ આપેલી છે અલગ અલગ ઋષિ મુનિઓએ. તેમાં પહેલું છે મહર્ષિ પતંજલિ અનુસાર તદેવાર્થ માત્ર નિવાસમ સ્વ સૌપ્યુક્ત સંયમી સમાધિ અર્થાત ધ્યાન જ ધ્યેય માત્ર રૂપે પ્રકાશ પામનાર અને પોતાના સ્વરૂપથી રહિત જેવું થાય તેને સમાધિ કહે છે. એટલે કે જે ધ્યાન ધ્યેયરૂપ બની જાય, આપણા જે હેતુ છે, આપણું જે લક્ષ્ય છે તે બની જાય ત્યારે ધ્યાન કરતા રહિત થઈ જાય એટલે તેને સમાધિ કહેવાય. ધ્યાનની શ્રેષ્ઠતા એટલે શ્રેષ્ઠ, સારી વસ્તુ. ધ્યાનની શ્રેષ્ઠતા એટલે ઉચ્ચ સ્થાન અને પરિપક્વ અવસ્થા એટલે બરાબર નિપુણ, પાકું. પરિપક્વ અવસ્થા એટલે સમાધિ. ધ્યાનમાં આપણે સર્વોચ્ચ સ્થાને પહોંચી જઈએ તેને સમાધિ કહેવાય છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પ્રમાણે સમાધિની એમણે વ્યાખ્યા આપી છે. જીવાત્મા અને પરમાત્માની એક્યવસ્થાનું નામ સમાધિ. જીવાત્મા એટલે કે જે શરીરની અંદર આત્મા રહેલો છે તે, જે જીવ, દરેક જીવમાં આત્મા રહેલો છે, બરાબર. જીવ માત્રમાં જીવાત્મા એટલે મનુષ્યમાં આત્મા રહેલો છે. જીવ તો બધા પશુઓમાં પણ છે, પક્ષીઓમાં પણ બધામાં છે. જીવાત્મા અને
ધ્યાનમાં જ્યારે ફક્ત ધ્યેયનો અનુભવ થાય અને પોતાના સ્વરૂપનું ભાન શૂન્ય જેવું થાય તે અવસ્થાને સમાધિ કહે છે. પછી બીજી એક બાબત છે, સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ, નાશ થવો. આપણું ચિત્ત ગમે ત્યાં ભટકતું હોય તો તે એક જગ્યાએ સ્થિર થાય. સંપૂર્ણ નિરોધ એટલે નિગ્રહ. બરાબર? સમાધિ એટલે ચિત્ત વૃત્તિ અને ચિત્તની વૃત્તિ ભટકતી હોય તે એક જગ્યાએ કેન્દ્રિત થાય, સ્થિર થાય, પ્રભુમાં સ્થિર થાય તો તેને આપણે સમાધિ કહીએ. હઠયોગપદીપિકામાં, હઠયોગપદીપિકા એક પુસ્તકનું નામ છે, જણાવ્યું છે કે જેમાં જેમ પાણીમાં ઓગળી ગયેલું મીઠું પાણીમાં હોવા છતાં આપણને દેખાતું નથી, પાણીમાં મિશ્રિત થઈ જાય તો આપણે મીઠુંને જોઈ શકતા નથી. ખાંડ પણ ઓગાળીએ તો એને ઓગળી જાય, પરંતુ આપણને પાણી જ લાગે. પરંતુ આપણે એને ટેસ્ટ કરીએ તો જ આપણને ખબર પડે કે ગળ્યું છે કે ખારું છે. તેમ પાણીમાં ઓગળી ગયેલું મીઠું પાણીમાં હોવા છતાં પાણી સાથે એકરૂપ થઈ જવાની મીઠાના રૂપમાં દેખાતું નથી, પરંતુ પાણી દેખાય છે. તેમ સમાધિ અવસ્થામાં ધ્યાતા અને ધ્યાન ધ્યેયની સાથે એકરૂપ થઈ ગયેલા હોવાથી ફક્ત ધ્યેયની ઉપસ્થિતિ જ રહે છે. આમ સમાધિમાં વૃત્તિઓ એટલે વૃત્તિ આપણી ચિત્ત વૃત્તિ નિરોધ પામેલું ચિત્ત મન સંતાવસ્થા ધારણ કરે છે, અર્થાત આપણું મન કે ચિત્તનું અસ્તિત્વ રહેતું, આપણું મનનું પણ અસ્તિત્વ રહેતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સમાધિની અવસ્થા એટલે આપણું મન પણ અમન બની જાય. આપણું મનનું પણ આપણને ભાન ન રહે. આપણે શું કરી રહ્યા છીએ એનો પણ આપણને કોઈ પણ પ્રકારનો ખ્યાલ રહેતો નથી. મન પણ અમન બની જાય, તેને સમાધિની સ્થિતિ કહેવાય. મનનો લય થઈ જાય, મન વિચારતું પણ દૂર થઈ જાય. એ જગ્યાએ જવાનું છે ત્યાં જઈને એમાં જ મગ્ન રહે. ધ્યાનની અવસ્થામાં અખંડ એકાગ્રતા હોવા છતાં સાધક પોતાની પ્રાકૃતિક અવસ્થા વિશે સભાન હોય, પરંતુ સમાધિમાં માત્ર ચૈતસિક અસ્તિત્વનો જ ભાવ રહે. પ્રાકૃતિક અસ્તિત્વની સભાનતા દૂર થાય. યોગી પોતાને માત્ર ચૈતન્ય સ્વરૂપે, જે સાધક યા યોગી એટલે જે સાધના કરનાર છે તે જે આત્માનું શુદ્ધ અને સાચું સ્વરૂપ છે, અંતે આત્માનું પરમાત્મામાં એટલે કે પરમાત્મામાં એક થાય, અદ્વૈત ભાવ પ્રગટે અને યોગી સંપૂર્ણપણે તેમાં વિલીન થઈ જાય એટલે કે પરમાત્મા સાથે ભળી જાય. આપણે કહીએ કે મોક્ષ થઈ જાય, પરમાત્માની પ્રાપ્તિ થાય તો પછી જીવન ચક્રમાં આવવું પડતું નથી. દાખલા તરીકે આપણા જેને આપણે ભજીએ તેને આપણે તે સ્થાનમાં આપણે જઈએ. આપણા પુણ્ય હોય ત્યાં સુધી આપણે ટકીએ, પછી આપણા પુણ્ય પૂરો થાય એટલે ફરીથી આપણે માનવ જન્મ આપણે ધારણ કરવો પડે. તો એ બધી આવી બધી તો મોટી બાબત છે. આપણે આગળ વધીએ. સમાધિમાં ધ્યેય, ધ્યાતા અને ધ્યાન એકરૂપ બને એટલે કે બ્રહ્મની પ્રત્યક્ષાનુભૂતિ શક્ય બને છે. સ્થળ અને કાળના બંધનમાંથી મુક્ત. સ્થળ અને કાળ એટલે આપણે જન્મ લીધો છે, બરાબર, સ્થળ પર, અને કાળ ક્યારે આવીને આપણું મૃત્યુ થાય એ કોઈને ખબર નથી. અને સ્થળ પરમાત્મામાં આપણે એકરૂપ થઈ જઈએ પછી આપણે સ્થળ અને કાળના બંધનમાં આપણે આવી શકીએ જ નહીં. ધ્યેય માત્રનું સ્ફુરણ હોય તેને સમાધિ કહેવાય. શ્રી સ્કંદ પુરાણમાં કહ્યું અર્થાત 12 દિવસ ચિત્તની સ્થિરતા તેને સમાધિ કહે. હવે મુખ્ય એના 3 પ્રકાર છે. સમાધિના સદિશ સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ કે સવિકલ્પ સમાધિ, એક જ છે સમાન. પછી બીજો પ્રકાર છે નિર્વિલ સમાધિ કે અસંપ્રજ્ઞાત સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ, અને બીજો પ્રકાર છે ધર્મમેઘ સમાધિ. હવે એમાં સબિશ સમાધિ કે પહેલા પ્રકાર સમાધિનો તમારે એક યાદ રાખવાનું. સમાધિના કેટલા પ્રકાર? 3, બરાબર. સબિશ સમાધિ એનો અર્થ આ સમાધિમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ, આપણે જેને અનુલક્ષીને જે ધ્યાન કરતા હોઈએ તેનું ધ્યેય, જેમાં સાધક મનથી પર પ્રજ્ઞા એટલે કે બુદ્ધિની ભૂમિકામાં પ્રવેશ કરે તેને સપ્રજ્ઞાત સમાધિ કહે. એટલે આપણે જે હેતુ માટે આપણે જે ધ્યાન કરીએ એટલું જ એને ખ્યાલ રહે. નિર્ભીત સમાધિમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ, આપણે જેનું ધ્યાન કરીએ તેની ઉપસ્થિતિ આપણને ખ્યાલ રહે. સબિશ સમાધિના સતત અભ્યાસથી જ્યારે સાધકને ધ્યેય વસ્તુનું અવલંબન એટલે કે જેનું ધ્યાન કરતો હોય, જેનો હેતુ હોય તેનું પણ આપણે ભાન ન રહે તે પણ છૂટી જાય અને ફક્ત પોતાના આત્મા તરફ જ તેનું ધ્યાન કેન્દ્રિત રહે, આત્મા જ્યોતિ તરફ જ તેનું ધ્યાન કેન્દ્રિત રહે, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, તેને અસંપ્રજ્ઞાત સમાધિ કે નિર્ભીત સમાધિ પ્રાપ્ત થઈ એમ કહી શકાય. નિર્ભીત સમાધિમાં
મસ્જિદમાં રહેલા સંસ્કારોના બીજ પણ નાશ પામે છે. હવે સાધક જન્મ મરણના ફેરાથી મુક્ત થઈ શકે છે. અર્થાત સબિત સમાધિમાં ચિત્તની એકાગ્રતા હોય છે, ત્યારે નિર્મિત સમાધિમાં તે નિરુદ્ધ થઈ જાય છે. ધર્મમેઘ સમાધિમાં સૌથી ઉચ્ચ સબીજ, નિર્બીજ અને છેલ્લે સારામાં સારી ઉચ્ચમાં ઉચ્ચ સમાધિ એ ધર્મમેઘ સમાધિ. ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થતા સાધકના પંચ ક્લેશ, અવિદ્યા, અજ્ઞાન, આપણે જે ભણીએ ગણીએ બે પૈસા માટે જે આપણને બુદ્ધિ પ્રાપ્ત થાય એ જ્ઞાન નથી. એ અજ્ઞાન આપણે એ કઈ સત્તાવન જે સારા કાર્ય, સારા કર્મ, જ્ઞાન, બરાબર. અવિદ્યા, અજ્ઞાન, અસ્મિતા, અહંકાર, રાગ, દ્વેષ અને અભિનિવેશ જીવવાની પ્રબળ ઈચ્છા નાશ પામે છે. આપણે આ પરમાત્મા શું છે તે આપણે જાણી જઈએ કે આપણને બધી કોઈ પણ સંસારમાં આપણને કોઈ પણ પ્રકારનો મોહ રહે નહીં. એટલે અજ્ઞાન પણ નાશ પામે, આપણામાં રહેલો અહંકાર પણ નાશ પામે, આપણને કોઈ પણ પ્રકારની કોઈ પણ સાથે રાગ દ્વેષ કોઈ પણ પ્રકારનું થાય નહીં. અને જીવવાની પ્રબળ જે આપણને ઈચ્છા હોય ને, મારે જીવીને આટલા રૂપિયા કમાઈશ કે આટલું કરીશ, આ બધું નાશ પામે. તેમજ કર્મ બીજ રહી નાશ પામે છે. ધર્મમેઘ સમાધિ અને સંસારમાં કોઈ પણ મોહ રહે. ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થઈ જાય એટલે પછી એને સંસારમાં બિલકુલ મોહ રહેતો નથી અને એનું ધ્યાન પરમાત્મા તરફ જ આગળ વધતું રહે છે. ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થતા ક્લેશ અને કર્મની નિવૃત્તિ થાય દરેક પ્રકારની. એટલે જ કહે છે કે યોગ સાધનનું પરમ લક્ષ્ય ચિત્તવૃત્તિ નિરોધ. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. એટલે આપણે પણ પ્રભુના માર્ગે જવું હોય, સારા માર્ગે જવું હોય તો સંસારમાં રહીને પણ પ્રભુની ભક્તિ કરવી જોઈએ, સારા કાર્ય કરવા જોઈએ, સારા કર્મ કરવા જોઈએ. આપણા માતા પિતાને પણ આપણે મદદરૂપ થવાની આપણી ભાવના હોવી જોઈએ અને રાખવી જ જોઈએ, બરાબર. તો અહીંયા આગળ આપણો જે અષ્ટાંગ યોગના અંતરંગ અંગોનું પહેલું ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આપણા વિષયમાં તો જરા ડરવાનું નથી. એમસીક્યુ આધારિત જ પ્રશ્નો આવશે એટલે દરેક અમે એની જાહેરાત પણ કરી છે. અને તમારા પાણે શું લેવાનું છે, આપણે નોટબુક બનાવવાની નથી, આપણે ફક્ત સ્વાધ્યાય પોથી લેવાની છે. આપણા આવી રીતે જેમ જેમ પાઠ પૂરા થશે તો તમારે સ્વાધ્યાય પોથીમાં જે એના એમસીક્યુ છે, પ્રશ્નો છે, એ તમારે એકવાર તમારે ચેપ્ટર પાઠ વાંચી જવાનો અને પછી તમારે પેન્સિલથી, બરાબર, પહેલાં પેન્સિલથી ટીક કરવાનું કે આપણે સાચા જવાબ કયો આવે છે, પછી જ તમારે સાચા જવાબ જોવાના. પાછળ છેલ્લા પેજ પર આપેલા હોય તે જવાબ જોવાના, કયું એ આવે, બી આવે, ડી આવે કે સી આવે. ડાયરેક્ટ તમે જવાબ ઉતારી પાડવાના નથી, તો જ તમને આવડશે. હવે